રામ રામ સૌ મિત્રોને ઉઠી ગયા છીએ અને અત્યારમાં જો નાસ્તા પાણી કરીને બેઠા. રજભાઈ છે તો એનું ઘોડું લઈને રમવા લાગ્યા અને મેડમ તો કંઈ બોલવાનું જ નહીં. ચૂપે કેમ મેડમ? હે ક્યાં વહી જવું? મેડમને વહી જવું છે એ કે જાતા નથી. 17 વર્ષથી કે વયું જવું પણ જાતા નથી કોઈ દી. હે એમ? હા, મારા હિસાબે એ જાતા નથી. કેમ રજભાઈ? વાહ રે વાહ, ખરેખર તમે ન હોત તો મારો હું થાત. લાઈન પે તું વહી જતો તો હું સીધો ભવનાથમાં વહી જાઉં. ભવનાથની ગિરનારમાં ગુફા ગોતી લઉં સીધો. અચ્છા, મજા ટીવી જોયા કરે. કા મન ફાવે એ કર્યા કરવાનું, પછી કોઈ રોકવા ટોકવા વાળું તો હોય નહીં. ભાઈ સાहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ. હાલો હવે આપણે હવે તૈયાર થઈએ ને ભાગ્ય ઓફિસે રોજના ધંધા મુજબ. વ્રજભાઈને તો રજા છે 2 દિવસની, એટલે એને તો ઘરમાં ને ઘરમાં. આપણે કઈ રજા હોય નહીં રવિવાર સિવાય. હે ઓફિસનું કામ કરવા લાગશે? હે ભાઈ આવું? હા હો, અમુકનું મારું કામ વધારી દે. આ આપો ને ઓલું આપો ને આ કરવું ને ઓલું કરવું ને. હાલો ભાગ્ય ઓફિસે. ચાલો મિત્રો, 4 વાગ્યા છે, બપોરે ઉઠી ગયા છે અને હવે મેડમે ચા પાણી બનાવી લીધા છે, તો ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પાછા હતા ત્યાં ઓફિસે નીકળીએ ઝડપથી. 1 અઠવાડિયાથી સોલાર ધોયું નથી, તો આ સોલાર પેનલમાં ધૂળ ચડી ગઈ છે, તો સોલાર પેનલને પણ ધોઈ નાખીએ. સાફ થઈ જાય પછી જમીને આરામથી સૂઈ જશું. ચાલો મિત્રો, વાગ્યા છે 11:15. હવે સુવાની તૈયારી કરીએ. અગાસી ઉપર સુવા જવાનું, એટલે આરામથી હવે સૂઈ જઈએ. સવારમાં વહેલું ડ્રાઇવિંગ છે, એટલે અત્યારે હવે આ વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે સરસ મજાને કોમેન્ટ કરો તો અમારા વિડીયોને આગળ બૂસ્ટ મળશે. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.